ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રો ભરાવાના આજથી શ્રી ગણેશ થયા છે। ત્યારે જંબુસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે। ત્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસનો ત્રિપાંખ્યો જંગ નિશ્ચિત બન્યો છે। જંબુસરના દેવલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ગોરધનભાઈએ ઉમેદવારી નોંધાવી છે। ખાનપુર તાલુકા પંચાયત બેઠક પરથી અબ્દુલ રશીદ સુલેમાન, નાડા તાલુકા પંચાયત બેઠક પરથી કંચનબેન ભરતભાઈ ગોહિલે, જ્યારે સારોદ તાલુકા પંચાયત બેઠક પર મુસ્તાક કારભારીએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। તો બીજી તરફ કાવી તાલુકા પંચાયત 2 સીટ પર આમ આદમી પાર્ટી તરફથી સોહેલ નૂર મોહમ્મદ મલેકે પોતાની ઉમેદવારી નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઢોલ નગારાના તાલે ઉમેદવારોએ પોતાના સમર્થકોના કાફલા સાથે પોતાના ઉમેદવારી પત્રો ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાર્ટીએ મને 5મી વખતે ટિકિટ આપી છે। એમાં એક વખતે મને હારવી થયેલી હતી અને 4 વખત અમે આ ચોથી વખતે મને જીતવાની ઇન્શાલ્લાહ આશા છે। ગામ લોકોના તમામ મને સહકાર છે અને લોકોના વિકાસના કામો સારા કરેલા છે, એટલે લોકો અમારી સાથે છે અને સારી રીતે અમને મતદાન કરાવીને આ વખતે જંગી બહુમતી વિજય કરાવશે। આજે બેરોજગારી તમે જ્યાં જુઓ ત્યાં યુવાનોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, બેરોજગારીનો બેહાલ છે। આજે એ બદલવા માટે ગામના જે કંઈ વિકાસો અત્યાર સુધી 30 વર્ષથી કોંગ્રેસ જીતતી આવેલી છે। 30 વર્ષમાં 30 લાખ રૂપિયાનું કામ અત્યાર સુધી કાવી 2 પણ આવેલા નથી। રોડ રસ્તાની હાલત તમે જોઈ લેજો। તાલુકા પંચાયતના એકેય સભ્ય ભાજપ હોય કે કોંગ્રેસ હોય અત્યાર સુધી દેગામ, કાવી અને કંબોઈમાં કોઈ વિકાસનું કામ એ લોકો લાવી શક્યા નથી। અને આજે અમે ઘણી આશા અને ઉમ્મીદ લઈને આવેલા છે કે જે અમે રાજનીતિ છે એ રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિને બદલવા માટે આવેલા છે। આજે યુવા શક્તિ જોઈને આજે કોંગ્રેસ અને ભાજપના હોશ ઉડી ગયેલા છે અને અમારી જીત નક્કી જ છે। તે સૌને અને ગામના જેટલાય વડીલો છે એમની દુઆઓથી આજે અમે ફોર્મ ભરીને અમારી જીતની। તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના રાજપારડી 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર સહિતના સમર્થકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ઉમેદવારી પત્ર ભરવા પ્રયાણ કર્યું હતું। ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે। આ પાર્ટીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 4 બેઠકો, રાજસ્થાનમાં 3 અને મધ્યપ્રદેશમાં 1 બેઠક જીતી હતી। ત્યારે હવે ઝઘડિયા તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીમાં પણ ભારત આદિવાસી પાર્ટી દ્વારા પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવવો અને લોકોને એક નવો સંદેશ આપવો કે તમારી લોકશાહીને જાળવવી હોય તો તમારે અવશ્ય મતદાન કરવું, અવશ્ય તમારા અનુકૂળ નેતાઓના ચૂંટી લાવવા અને તમારું પોતાનું સ્વાયત્ત અને પોતાનું સ્વરાજ તમારે પેદા કરવું। જ્યારે આજના સમયના અનુરૂપ તમે જોવો તો વિરોધ પક્ષને જ્યારે કે કોઈ પણ અધર્સ પાર્ટીને મિટાઈ દેવાની જ્યારે આ પરિસ્થિતિ આ લોકો નિર્માણ કરી રહ્યા છે, ત્યારે પણ અમારા આધુનિક બિરસા શ્રી છોટુભાઈ વસાવા નીડરપણે અને નિશંક અને ગભરાયા વગર પોતાની પાર્ટીને કાયમ જ અડીખમ રીતે પ્રજાના તંત્ર માટે અને સંવિધાનના હક અને અધિકાર માટે માણસો ઊભા રાખે છે। પરિણામ જે આવે તેની ચિંતા નથી, પણ પોતાનું અસ્તિત્વ અને આ દેશનું અને આ દેશની જનતાનું અસ્તિત્વ ટકી રહેવું જોઈએ એવું અમારા આધુનિક બિરસા શ્રી છોટુભાઈ વસાવા માને છે। દિલીપભાઈ વસાવા પણ એ માને છે અને આજે આ જે પર્વ છે એ લોકો માટે, લોકો વડે અને લોકોના રાજ જે લોકશાહી છે એને જાળવવા માટે અમે લોકો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। આપણા ભારતની જનતા પણ એવા લોકોને છૂટે, સારા લોકોને છૂટે અને પોતાના સંવિધાનનો અને હક અધિકારનું રક્ષણ કરે એવા લોકોને છૂટે એવી જ આજના દિવસની અમારી અપેક્ષા છે અને નમ્ર વિનંતી છે। જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી।